નેટ પરીક્ષાના પેપર લીક થવાના મામલે સમગ્ર દેશમાં વ્યાપક આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ આ વિરોધે વકરી સ્વરૂપ ધારણ કર્યું છે। સુરતમાં પણ જંતર મંતરની શૈલીમાં રેલી યોજાઈ, જેમાં 300થી વધુ કોકરોચ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ફરીથી ઉઠાવી હતી। વિરોધ કરી રહેલા યુવાઓએ ભાજપ હમસે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા। પોલીસે સ્થિતિ કાબૂમાં રાખવા માટે મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવ્યો હતો, છતાં પ્રદર્શનકારીઓ રસ્તા પર જ ધરણા કરીને સરકાર સામે આકરા પ્રહારો કર્યા। આંદોલનકારીઓનું કહેવું છે કે પરીક્ષા સંબંધિત કાગળો લીક થવાની ઘટનાઓ રોજિંદી બની રહી છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત સમાન છે। તેમણે કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી અને તાત્કાલિક જવાબદારીઓ લેવાની માંગ કરી। અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં અનેક શહેરોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે અને સુરતની આ રેલી તેમાં તાજેતરનો કડકો બની રહ્યો છે।